નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 74માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે સાકાર કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્સટર્નલાઇઝ, જેનો સ્પેલિંગ છે EXTERNALIZE। એનો વર્બ ટુ છે એક્સટર્નલાઇઝડ, જેનો સ્પેલિંગ છે EXTERNALIZED। જેનો વર્બ 3 છે એક્સટર્નલાઇઝડ, જેનો સ્પેલિંગ છે EXTERNALIZED। આપણો પછીનો ક્રિયાપદ છે વળતા પાણી થવા અથવા ઓટ આવવી, જેને અંગ્રેજીમાં કહે છે એબ, જેનો સ્પેલિંગ છે EBB। એનો વર્બ ટુ છે એબ્ડ, જેનો સ્પેલિંગ છે EBBED। એનો વર્બ 3 છે એબ્ડ, જેનો સ્પેલિંગ છે EBBED। આપણો પછીનો ક્રિયાપદ છે નૈતિક સુધારો કરવો અથવા માનસિક સુધારો કરવો, જેને અંગ્રેજીમાં કહે છે એડિફાઈ, જેનો સ્પેલિંગ છે EDIFY। એનો વર્બ ટુ છે એડિફાઈડ, જેનો સ્પેલિંગ છે EDIFIED। જેનો વર્બ 3 છે એડિફાઈડ, જેનો સ્પેલિંગ છે EDIFIED। આપણો પછીનો ક્રિયાપદ છે કસ કાઢવો, જેને અંગ્રેજીમાં કહે છે એડ્યુસ, જેનો સ્પેલિંગ છે EDUCE। એનો વર્બ ટુ છે એડ્યુસ્ડ, જેનો સ્પેલિંગ છે EDUCED। જેનો વર્બ 3 છે એડ્યુસ્ડ, જેનો સ્પેલિંગ છે EDUCED। આપણો પછીનો ક્રિયાપદ છે બહાર કાઢવું અથવા ખાલી કરાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇજેક્ટ, જેનો સ્પેલિંગ છે EJECT। એનો વર્બ ટુ છે એજેક્ટેડ, જેનો સ્પેલિંગ છે EJECTED। જેનો વર્બ 3 છે એજેક્ટેડ, જેનો સ્પેલિંગ છે EJECTED। આપણો પછીનો ક્રિયાપદ છે વિગતવાર તૈયાર કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇલાબોરેટ, જેનો સ્પેલિંગ છે ELABORATE। એનો વર્બ ટુ છે ઇલાબોરેટેડ, જેનો સ્પેલિંગ છે ELABORATED। જેનો વર્બ 3 છે ઇલાબોરેટેડ, જેનો સ્પેલિંગ છે ELABORATED। આપણો પછીનો ક્રિયાપદ છે સમયનું વીતવું અથવા વીતી જવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇલેપ્સ, જેનો સ્પેલિંગ છે ELAPSE। એનો વર્બ ટુ છે ઇલેપ્સ્ડ, જેનો સ્પેલિંગ છે ELAPSED। જેનો વર્બ 3 છે ઇલેપ્સ્ડ, જેનો સ્પેલિંગ છે ELAPSED। આપણો પછીનો ક્રિયાપદ છે ઊંચે ચડાવવું અથવા ઉન્નત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એલિવેટ, જેનો સ્પેલિંગ છે ELEVATE। એનો વર્બ ટુ છે એલિવેટેડ, જેનો સ્પેલિંગ છે ELEVATED। જેનો વર્બ 3 છે એલિવેટેડ, જેનું સ્પેલિંગ છે ELEVATED। આપણો પછીનો ક્રિયાપદ છે છટકી જવું, જેને અંગ્રેજીમાં કહે છે એલ્યુડ, જેનો સ્પેલિંગ છે ELUDE। એનો વર્બ ટુ છે એલ્યુડેડ, જેનો સ્પેલિંગ છે ELUDED। જેનો વર્બ 3 છે એલ્યુડેડ, જેનો સ્પેલિંગ છે ELUDED। આપણો છેલ્લો ક્રિયાપદ છે શરીર દુબળું કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અમેશિએટ, જેનો સ્પેલિંગ છે EMACIATE। એનો વર્બ ટુ છે અમેશિએટેડ, જેનો સ્પેલિંગ છે EMACIATED। જેનો વર્બ 3 છે અમેશિએટેડ, જેનો સ્પેલિંગ છે EMACIATED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।